જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 23/5/25ના રોજ આજે જીવનધારા વૃદ્ધાશ્રમ જે બની રહ્યું છે જીવનધારા વાત્સલ્યધામ, અને જીવનધારા વાત્સલ્યધામમાં કે ઉંમરનો કોઈ બાદ નથી હોતો, અને જે કહીએ કે જીવનધારામાં છેલ્લા 2 વર્ષ પહેલાં 60 વર્ષ ઉપરનાને જ એડમિશન અપાતું હતું, પરંતુ 2 વર્ષ નહીં પણ ઘણો સમય થયો કે અમે નાની ઉંમરના વ્યક્તિને પણ અહીંયા જરૂરિયાતમંદ હોય તો તેમને અહીંયા એડમિશન આપીએ છીએ. અને હવે જે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર છે તે બની રહ્યો છે જીવનધારા વાત્સલ્યધામ, અને આ વાત્સલ્યધામમાં દરેક જરૂરિયાતમંદો અહીંયા એડમિશન લઈ શકશે. તો આજે જે એડમિશન માટે અરજી કરે છે હર્ષભાઈ સંજયભાઈ શાહ, કે હર્ષભાઈના પહેલાં તેઓ કવિશ્વરની પોળ સિટીમાં રહેતા હતા, પોળમાં, અને પોળનું મકાન આખું જર્જરિત થઈ ગયું હોવાથી તેમણે તે મકાન ત્યાંથી ત્યજી દીધું છે. અને પછી તેઓ બંને હર્ષભાઈ છે અને તેમના પપ્પા છે સંજયભાઈ, કે બંનેને રહેવાની ખૂબ જ તકલીફ હતી, આર્થિક રીતે પણ ખૂબ જ તેઓને તકલીફ હતી, કેમ કે હર્ષભાઈ પોતે થયા છે સિવિલ એન્જિનિયર, અને સિવિલ એન્જિનિયર થયા પછી જોબ કરતા હતા, અને તેમને એ સમયે હાર્ટમાં વાલની તકલીફ થઈ, અને તે વખતે 7 થી 8 વર્ષ પહેલાં તેમનું વાલ નંખાયેલો છે. અને પછી તેઓ નાની મોટી જોબ કરતા હતા, માથા ઉપર દેવું પણ થઈ ગયું હતું. ધીમે ધીમે દેવું ચૂકવતા છેલ્લે થોડું દેવું બાકી હતું, અને ફરી પાછો પ્રોબ્લેમ એવો થયો કે તેમનો વાલ ફરી લીકેજ થઈ ગયો, અને ફરી તેમને ઓપરેશન કરાવવાની જરૂર પડી છે. પપ્પાને આ પરિસ્થિતિમાં તેમને પોતાને ઘર નથી, તે પોતે પણ કોઈ ભાઈબંધના ત્યાં કે એવી રીતે રહેતા હતા, અને હવે એટલા માટે એમના પપ્પાને જીવનધારામાં અમે એડમિશન અહીંયા આપ્યું હતું. તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આમ તો અમે દીકરાવાળાને અહીંયા એડમિશન આપતા નથી, પરંતુ જો આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય તો અમે તેમને અહીંયા એડમિશન આપતા હોઈએ છીએ. તો હર્ષભાઈને હવે ફરીથી યુએન મહેતામાં ઓપરેશન કરાવવાનું છે, અને ઓપરેશન કરાવવાનું હોવાથી તેમણે અહીંયા અરજી કરી છે કે મને અહીંયા જો રેસ્ટ મળે અને રહેવાની સગવડતા મળે, કેમ કે જે મિત્રના ત્યાં રહેતા હતા ત્યાં હવે સગવડતા ઓછી છે, અને તેમને આર્થિક પણ ખૂબ જ મુશ્કેલી છે. તો હર્ષભાઈ, તમે શું? મારો જન્મ ઇન્દોરમાં છે, અમદાવાદમાં પ્રોડક્ટ કરું છું. મારી 2000ની સાલમાં 9 વર્ષની ઉંમરે પહેલી સર્જરી થઈ હતી યુએન મહેતામાં. એ સમયે ઓપન હાર્ટ સર્જરી હતી ને ફેફસાની વોલ નાખી હતી. એ પછી 20 વર્ષ પછી 2001માં ફરીથી મારી સર્જરી થઈ, જેમાં મને નવો વાલ નાખ્યો છે, અને એ વાલ ચામડાનો વાલ નાખ્યો છે, જેની આવરદા 10 થી 12 વર્ષ એવું એ સમયે મને ડૉક્ટરે કીધું હતું કે ત્યાં સુધી ફરી ઓપરેશન નહીં આવે. પણ આ વચ્ચે ઘણી બધી પરિસ્થિતિઓ અલગ બદલાતા મારી આર્થિક અને શારીરિક પરિસ્થિતિ નબળી થવાથી હું મારા મિત્રના ત્યાં રહેતો હતો. મારા ફાધરની હું સેવા યોગ્ય રીતે નહોતો કરી શકતો, એ માટે મેં સરને અરજી કરી હતી કે મારા ફાધરને અહીં એડમિશન આપજો, અને એમને મારી અરજી સ્વીકારી હતી એ સમયે. અને હમણાં મારી પણ અરજી ફરીથી એ સ્વીકારી રહ્યા છે કે જે હમણાં મને આ પરિસ્થિતિ ફરીથી આવી છે કે જે ઓપરેશન આવશે, અને પછીનો જે સમય થોડો અઘરો મારો રહેવાનો છે, એમાં એ સમય પૂરતું સર મને મદદ કરવા તૈયાર છે. અને જેમ હું સ્વસ્થ થઈ જઈશ એ પછી આ સંસ્થાઓમાં હું મારા તરફથી પૂરતો પ્રયત્ન કરીશ કે હું કંઈક એમને કામમાં આવી શકું, એવી મારી ભાવના છે. અને સર, તમારો ખૂબ ખૂબ આભાર. તો વાલમાં અત્યારે હાલ તમને શું પ્રોબ્લેમ થાય છે અત્યારે હાલ? હમણાં સર બોલતા થાકી જવાય છે. વાલ લીક હોવાના કારણે મારું બ્લડ પ્રોપર વેન્સમાં નથી જતું. બ્લેક બોડી થોડું બ્લેક પડવા મળ્યું છે લોહી મિક્સિંગના કારણે. અહીંયા વાલ જ્યાં નાખ્યો છે ત્યાં બહુ જ દુખાવો ઘણીવાર થઈ જાય છે, અને શ્વાસ ચડે છે. પહેલાં એવું હતું કે હું ચાલી શકતો હતો, ફરી શકતો, ગાડી ચલાવવાની હિંમત હતી. હમણાં હિંમતથી ચલાવી લઉં, પણ 1 લીટરની પાણીની બોટલ પણ હવે મને ભારે લાગવા માંડી છે. એટલે એના માટે 14 તારીખે હમણાં લેટેસ્ટ રિપોર્ટમાં ડૉક્ટર સાહેબે એવું કીધું હતું કે વાલ લીકેજ ફરીથી છે. આ ફરીથી અઠવાડિયા પછી લગભગ 30 તારીખ પહેલાં એકવાર ફરીથી રિપોર્ટ નીકળશે, અને એમાં તારીખ નક્કી કરશે કે ક્યારે આ ઓપરેશન થશે. કેવું લાગે છે તમને? માનસિક શાંતિ છે. નહીં, વાલ ટ્રાન્સપ્લાન્ટ થશે તો સક્સેસફુલ કેવું રહેશે?
માનસિક તૈયારી કેવી છે? માનસિક તૈયારી સારી છે, લડી લઈશું સાહેબ. તો જીવનધારામાં કે જેમને આ રીતની જરૂર છે તો તેમના માટે અમે તત્પરતા કાયમ દાખવતા હોય છે અને આજે આ ભાઈને અહીંયા રહેવાની અમે પરમિશન આપીએ છીએ. અને આ એડમિશન આ હંગામી ધોરણનું એડમિશન છે કે ભાઈ અત્યારે એડમિશન લેશે, ઓપરેશન કરાવશે, ઓપરેશન પછી પણ અહીંયા સંસ્થામાં અમારાથી જેટલી બનશે એટલી અમે સેવા કરીશું. એ ભાઈ પોતે પાછા સ્વસ્થ થઈ જાય એટલે પોતે પોતાની જિંદગીમાં પાછા સેટલ થશે. અમે પણ પ્રયત્ન કરીશું કે એ સારી જગ્યાએ જોબ કરે અને સારી જગ્યાએ પોતાની જિંદગીને પ્રસ્થાપિત કરે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર કે જીવનધારા વૃદ્ધાશ્રમ બની રહ્યું છે જે જીવનધારા વાત્સલ્યધામ, એમાં આવા જરૂરિયાતમંદો માટેનું પણ એક આખું અલાયદું એક અલગ અમે યુનિટ બનાવી રહ્યા છે અને આગળ ઘણા બધા યુનિટો અમારા બની રહ્યા છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.